Good morning, students. Today we will start with Standard 10th English Second Language. આજે આપણે ધોરણ 10 વિષય અંગ્રેજી દ્વિતીય ભાષાની શરૂઆત કરીએ. એની અંદર પહેલો યુનિટ છે અગેન્સ્ટ ધ ઓડ. અગેન્સ્ટ ધ ઓડ એટલે કે સામા પ્રવાહ. બીજા શબ્દોમાં આપણે એમ પણ કહી શકીએ છીએ કે ઇમ્પોસિબલ કાર્યને પોસિબલ કરી બતાવો. વિદ્યાર્થી મિત્રો, યુનિટ 1 પ્રીટાસની અંદર અહીંયા બહુ સરસ સુંદર સ્ટોરી આપેલી છે. આ પિક્ચરની અંદર આપણે જે જોવાઈ રહ્યા છે તેમનું નામ છે દશરથ માંઝી. તેમને આપણે માઉન્ટેન મેન તરીકે પણ ઓળખીએ છીએ. દશરથ માંઝી ran away from his home at a young age and worked at ધનબાદ gold mines. દશરથ માંઝી ઘરેથી નાસી ગયા હતા અને તેમને ધનબાદમાં કોલસાની ખાનમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. He returned to his village. એ પાછા એમના ગામમાં આવ્યા. Took up the work and married ફાલ્ગુની દેવી. તેમને કામ કરવાનું શરૂ કર્યું ઘરે ગામમાં આવીને અને તેમના લગ્ન ફાલ્ગુની દેવી જોડે થયા. While crossing Gellur Hills to bring him lunch, Falguni slipped and seriously injured herself. બપોરના સમયે ફાલ્ગુની દેવી જ્યારે દશરથ માંઝી માટે જમવાનું લઈને જતી ત્યારે તેમને ગેલોરની હિલ્સ હતી, ત્યાંથી ગેલોરની ટેકરીઓ કહેવાય શકે, ત્યાંથી એમને જવું પડતું હતું અને ત્યાંથી એ જ્યારે બપોરનું જમવાનું લઈને જતા હતા ત્યારે તે લપસી પડ્યા અને તેમને બહુ ઈજા થઈ. They could not reach her to the nearby hospital. તેઓ તેમને તેમના ગામ પાસે હોસ્પિટલ હતું ત્યાં એ સારવાર માટે લઈ જઈ શક્યા નથી. કેમ? Because there was no straight access to the town which eventually led to her death. કેમ? કારણ કે ગેલોની ટેકરીએ જતી વખતે રસ્તાઓ સીધા નહોતા, ગોળ ગોળ ફરીને જવું પડતું હતું. તેથી તેમને ત્યાં વહેલા તકે પહોંચી શકાયું નથી અને તેના કારણે તેમ મૃત્યુ પામ્યા. Manji was deeply disturbed and that very night decided to carve a path through the Gellur Hills. માંજી તે દિવસ રાત્રે બહુ જ ખૂબ જ પરેશાન થયા અને તેમણે રાત્રે નક્કી કર્યું કે ગેલોરની ટેકરીઓમાંથી એક રસ્તો મારે બનાવવો જોઈએ. તે તેમને નક્કી કર્યું. સો દેટ તેથી his village could have easier access to medical services. તેથી તેમના ગામજનો વહેલા તકે કંઈ પણ આવી પરિસ્થિતિ થાય ત્યારે હોસ્પિટલે વહેલા તકે જઈ શકે છે. He carved a path 360 feet long, 25 feet deep in places and 30 feet wide to form a road through the rocks in Gellur Hills. તેણે 360 ફીટ લાંબો, 25 ફીટ ઊંડો અને 30 ફીટ પહોળો ગેલોરની ટેકરીઓમાં એક રસ્તો ખોદીને તૈયાર કર્યો. He quoted એટલે કે તેણે નોંધ્યું. When I started hammering the hill, જ્યારે હું ટેકરીઓ ખોદતો હતો ત્યારે people called me lunatic. લોકોએ મને ગાંડો સમજ્યો હતો. પરંતુ that steeled my determination. જ્યારે લોકો એને ગાંડો સમજ્યા તો જે કામ નથી થઈ શકે એવું જાતે એકલો કરવા લાગી ગયો છે. આવું બધું સાંભળીને
તેથી તેનો વિશ્વાસ દ્રઢ થઈ ગયો હતો. He completed the work in 22 years. તેમને તે કાર્ય 22 વર્ષમાં કર્યું હતું. ક્યારે? 1916 થી 1983. This part reduced the distance between the Earthi and Wazirganj sectors of the Gaya district from 55 km to 15 kilometers. આ રસ્તાથી ગયા જિલ્લાના આત્રી અને વઝીરગંજ વચ્ચેનો રસ્તો 55 કિલોમીટરમાંથી 15 કિલોમીટર થયો હતો. પહેલાં કેટલું હતું? 55. જ્યારે એને ત્યાં રસ્તો બનાવ્યો ત્યારે 55માંથી કેટલો ઘટી ગયો હતો? 15 કિલોમીટરનો. Later, Manji said, though most villages taunt me at first, there were quite a few who lent me support later by giving me food and helping me buy my tools. એ કહે છે કે જ્યારે અમુક લોકોએ મારી કામની મજાક કરી, જ્યારે હું કામ કરતો હતો ત્યારે લોકો મારી હસી ઉડાવતા હતા, તે છતાં પણ તેનામાં ગેલોરના લોકોની જીવનને સરળ બનાવવા માટે તેના પાછળ રહ્યો. અને પાછળથી માંજીએ કહ્યું, જો કે મોટા ભાગના લોકો મારી મજાક કરતા હતા, છતાં પણ શરૂઆતમાં તેમાંથી બહુ જ ઓછા લોકોએ મારી મદદ કરી હતી. મને સાધનો ખરીદવા માટે પણ મદદરૂપ થયા હતા. For his achievement, Manji became popularly known as the Mountain Man. લોકોએ ઘણી નિંદા કરી, પણ અમુક લોકોએ તેને મદદ પણ કરી હતી. સાધનો ખરીદવા માટે તેમને જમવાનું આપતા, તેના કારણે એ કાર્ય કરી શક્યો. કે છે ભલે લોકોએ મારી મજા કરી, પરંતુ તેની સિદ્ધિના કારણે લોકો આજે માંજીને માઉન્ટેન મેન તરીકે ઓળખે છે અને એનું નામ બહુ સરસ માઉન્ટેન મેન તરીકે જાણીતું છે. His name was also proposed by Bihar government for the Padma Shri Award in 2006. બિહારની સરકારે 2006માં તેમને પદ્મશ્રી એવોર્ડ તરીકે નવાજ્યો હતો. When a movie on his life was announced, Manji was on his bed. જ્યારે તેના જીવનની એક સરસ ફિલ્મ તૈયાર કરવામાં આવી હતી, ત્યારે માંજી મૃત્યુની પથારીએ હતા. He put his thumb impression on an agreement and gave an exclusive right to make a film on his life. તેણે તેના કરારનામા ઉપર સરસ અંગૂઠાની નિશાની મૂકી અને તેના જીવનની ફિલ્મ બનાવવા માટે તેમને હક આપી દીધો. The Mountain Man was given a state funeral by the government of Bihar. બિહારની સરકારે તેમના અંતિમ સંસ્કાર વખતે તેમને રાજકીય સન્માન આપવામાં આવ્યું. આના પરથી આપણને એક ઇન્સ્પિરેશન મળે છે માંજીની સ્ટોરી પરથી કે વી શુડ નોટ વેઇટ ફોર અધર્સ ટુ ડૂ સમથિંગ ગુડ વર્ક. આપણે બીજાની રાહ નહીં જોવી જોઈએ કોઈક સારા કાર્ય કરવા માટે. ઇન્સ્ટેડ વી શુડ ડૂ વોટ એવર આવર હાર્ટ ટેલ્સ અસ ટુ ડૂ. આપણું હૃદય જે કહેતું હોય તે કાર્ય આપણે કરવું જોઈએ. પ્રી ટાસ્ક પછી આપણે યુનિટ બાજુ જઈએ વિદ્યાર્થી મિત્રો. તો યુનિટનો જે ટૉપિક છે ફર્સ્ટ, અગેન્સ્ટ ધ ઓડ. અગેન્સ્ટની સામે. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે પ્રતિકૂળતાની શક્તિ આપણી અંદર જે હોય તેની વિરુદ્ધમાં આપણે કાર્ય કરતા હોઈએ છીએ. તેની અંદર 3 સ્ટોરીઓ છે.
ફર્સ્ટ ટ્રેક્સ ટુ તાજનગર, બીજી સીતાપુર લાઇટ અને ત્રીજી છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં ફર્સ્ટ સ્ટોરી ટ્રેક્સ ટુ તાજનગર એ જોઈએ. ટ્રેક્સ ટુ તાજનગર. ટ્રેક્સ એટલે કે પાટા, તાજનગર ગામનું નામ છે. પહેલા ફકરામાં આપણે અમુક શબ્દોના ગુજરાતી અર્થ જોઈ લઈએ. રેસિડેન્ટ એટલે કે રહેવાસી. લોબ્ડ એટલે કે ટેકો મેળવો. ડિમાન્ડ એટલે માંગણી. ટુ પુલ ઇન એટલે કે પૈસા ભેગું કરવું. For 25 years, residents of Tajnagar village near Gurgaon longed for a railway station in their village. ગુડગાંવ નજીક તાજનગર, ગુડગાંવ એ હરિયાણામાં આવેલું છે, તેના નજીક તાજનગર ગામ હતું. ત્યાંના નિવાસીઓ 25 વર્ષથી તેમના ગામમાં રેલવે સ્ટેશન માટે અધિકારીઓને મળતા હતા અને દબાણ કરતા હતા કે તેમના ગામમાં એક રેલવે સ્ટેશન હોય. When the demand was not met, જ્યારે તેમની માંગણી ન સંતોષાઈ ત્યારે the villagers decided to take matters in their own hands. ત્યારે ગામના લોકોએ ગામનું આ કામ, રેલવે સ્ટેશન બનાવવાનું કાર્ય પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું હતું. They pulled in 21 lakh rupees and built a railway station on their own. તેમણે 21 લાખ રૂપિયા એકઠા કર્યા હતા અને તેમની પોતે જ તાજનગર રેલવે સ્ટેશન બાંધ્યું. આ પેરેગ્રાફમાં અમુક શબ્દોના ગુજરાતી અર્થ જોઈ લો. બર્નિંગ ડિઝાયર એટલે કે તીવ્ર ઈચ્છા. કોન્ટ્રીબ્યુટેડ, દેટ મીન્સ ટુ કોન્ટ્રીબ્યુટ, ફાળો આપવો. કેપેસિટી એટલે કે ક્ષમતા. ડોનેટ એટલે કે દાન આપવું. કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ. ફોર્મર એટલે કે ભૂતપૂર્વ. Most of the 3,000 people living in the villages are farmer. ગામમાં લગભગ 3,000 લોકોની વસ્તી હતી અને મોટાભાગના બધા ખેડૂતો હતા. But such was the burning desire to have a railway station in the village. તે લોકો ખેડૂતો હતા છતાં પણ તેમની બહુ જ તીવ્ર ઈચ્છા હતી કે તેમના ગામમાં રેલવે સ્ટેશન બનાવવામાં આવે. એટલે દરેકે પોતાની શક્તિ અનુસાર ફાળો આપ્યો હતો. એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ ટુ ધેર કેપેસિટી. દરેક વ્યક્તિએ પોતાના શક્તિ પ્રમાણે તેમનો ફાળો આપ્યો હતો. રેન્જિંગ ફ્રોમ 3,000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. ઓછામાં ઓછા 3,000થી લઈને વધારેમાં વધારે 75,000
જેવા રૂપિયાનો પણ ફાળો મળ્યો હતો. શાના માટે એને દાન કર્યું હતું લોકોએ? તેમના ગામમાં રેલવે સ્ટેશન બને, તાજનગર રેલવે સ્ટેશન બને તેના માટે. દે ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન. બરાબર, તેમના ગામમાં રેલવે સ્ટેશન બને તેના માટે તેમને દાન આપ્યું હતું. એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008. અને 2008ના જાન્યુઆરી માસમાં બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. સેડ રણજીત સિંહ, અ ફોર્મર વિલેજ સરપંચ. ગામના ભૂતપૂર્વ સરપંચ રણજીત સિંહ કહે, there are large number of people in the village who need to go to Gurgaon, Delhi and river. ગામના ઘણા બધા એવા લોકો હતા જેમને દિલ્હી, ગુડગાંવ અને રેવાર જવું પડતું હતું. There are students who go to colleges. કોલેજમાં જનાર વિદ્યાર્થીઓ પણ હતા. Till now we had to either go to Halimandi or Patli to catch a train. અત્યાર સુધી અમારે ગાડી પકડવા માટે હાલીમંડી અથવા પાટલી જવું પડતું હતું. Both the stations are 6 kilometers away from તાજનગર. આ બંને સ્ટેશન હાલીમંડી અને પાટલી એ તાજનગરથી 6 કિલોમીટરની દૂરી પર હતા. We thought when the railway lines passed through the village, we would have a station here. જ્યારે આપણા ગામમાંથી જ રેલવે લાઈન પસાર થતી હોય, એમ વિચાર્યું કે જો રેલવે લાઈન અહીંયાથી જ આ ગામમાંથી જ પસાર થતી હોય તો આપણા ગામમાં તો આ આપણું સ્ટેશન હોવું જોઈએ. અને રેલવે સ્ટેશન બનવું ન હતું. બટ that didn't happen. પણ એ બન્યું નહોતું. So we raised the demand in 1982. એટલે અમે 1982માં જોશોટી સતત માંગણી કરવાનું શરૂ કર્યું. And have been continuously asking for it. એટલે કે સતત માંગણી ચાલુ રાખી રેલવે સ્ટેશન માટે. But the railways told us that they did not have funds. પરંતુ રેલવેના જે સત્તાધારીઓ હતા તે લોકોએ કહ્યું કે તેમના પાસે ફંડ, નાણાં નથી. રેલવે સ્ટેશન બનાવવા માટે ફંડ નથી, નાણાં નથી. So finally we decided to craft our destiny. એટલે છેવટે અમે જાતે પોતે જ અમારું ધ્યેય પાર પાડવા માટે નક્કી કર્યું કે અમે હવે જાતે જ અમારું અહીંયા રેલવે સ્ટેશન બનાવીશું. સમિતિના એક સભ્ય શ્રી હુકુમચંદ્ર કહે છે, સેડ હુકુમચંદ્ર, અ મેમ્બર ઓફ ધ. આ ફકરામાંથી મિત્રો અંગ્રેજી શબ્દનું ગુજરાતી જોઈ લો. કન્ટિન્યુઅસલી એટલે કે સતત, ફંડ ફાળો, ક્રાફ્ટ વન્સ ઓન ડેસ્ટિની એટલે કે પોતાનું ભાગ્ય પોતે જ ઘડવું એવું એમને નક્કી કર્યું. ડેસ્ટિની એટલે કે પોતાનો નસીબ, પોતાનો ભાગ્ય. મેમ્બર સભ્ય. કમિટી એટલે કે As a result, the Panchayat passed a resolution in 2008. Resolution એટલે કે ઠરાવ. As a result એટલે કે પરિણામ સ્વરૂપે પંચાયત એ 2008માં એક ઠરાવ પાસ કર્યો. બરાબર. Saying that since the railway
was not able to build a station for them. ઠરાવ પાસ કરતા તેમને જણાવ્યું કે જો રેલવે તંત્ર પાસે તેમના રેલવે સ્ટેશન બનાવવા માટે બાંધકામ માટે ફંડ નથી, પૈસા નથી ને તે તૈયાર ન હોય તો તેઓ તેમની જાતે જ, બરાબર, તેઓ તેમની જાતે જ અને તેમના પૈસાથી જ રેલવે સ્ટેશન બનાવી શકે છે. એટલે કે they would do it, તે લોકો પોતે જાતે જ કરી શકે છે, for themselves, પોતાની માટે, and with their own money, અને પોતાના પૈસાથી જ એ લોકો ત્યાં રેલવે સ્ટેશન બનાવી શકે છે. Soon an 11-member team was formed. તરત જ 11 સભ્યોની એક સમિતિ બનાવવામાં આવી અને and the team started collecting money from the villages. અને 11 સભ્યોની જે સમિતિ બની હતી એ ગામના લોકો પાસેથી પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું. On 7th January 2010, as a result of their efforts એટલે કે પ્રયત્ન, 7 જાન્યુઆરી 2010માં તેમના પ્રયત્નોના પરિણામે the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operation. 7 જાન્યુઆરી 2010ના રોજ તેમનું રેલવે સ્ટેશન શરૂ થયું અને એ પણ એક એવું રેલવે સ્ટેશન હતું જેમાં રેલવેનો 1 પણ રૂપિયો ખર્ચાયો નહોતો. તેમને 1 પણ રેલવે પાસેથી પૈસા લીધા વગર તેમનું આ રેલવે સ્ટેશન બનાવ્યું હતું. હવે પાઠને આપણે શોર્ટમાં યાદ રાખવાનો પ્રયાસ કરીએ. આની અંદર તમને જોવાતું જ હશે પિક્ચરમાં, તાજનગરના લોકો, તાજનગર એ ગુડગાંવ પાસે આવેલું છે, ચિત્રમાં જોવાઈ રહ્યું છે. ત્યાંના લોકો 25 વર્ષથી તાજનગર રેલવે સ્ટેશનની માંગણી કરી રહ્યા હતા. તે સફળ ના થયા તો તેમને જાતે જ બધા પાસેથી 21 લાખ રૂપિયાનું ભંડોળ ભેગું કરીને જાતે જ રેલવે સ્ટેશન બનાવવાનું નક્કી કર્યું. હવે બીજો ફકરો આપણને આ ચિત્રમાં જોવાઈ રહ્યું છે. તાજનગરમાં લગભગ 3000 જેવા લોકો છે જે ખેડૂતો છે. તેમની ઈચ્છા હતી કે તેમના ગામમાં એક તાજનગર રેલવે સ્ટેશન બને. તેના માટે તે લોકોએ 3000થી લઈને 75000 જેવા નાણાં એકત્રિત કર્યા. એટલે કે લોકોએ 3000 બી આપ્યા અને અમુક લોકોએ 75000 પણ આપ્યા. અને આ કાર્ય તેઓએ જાન્યુઆરી 2008માં શરૂ કર્યું. ત્રીજા ફકરામાં આપણે જોયું, તાજનગરના લોકોને ગુડગાંવ, દિલ્હી કે રેવાડ જવું હોય તો તેમને તાજનગરથી હાલીમંડી અથવા પાટલી જવું પડતું હતું. એ આ ચિત્રમાં જોવાઈ રહ્યું છે. પાટલી અને હાલીમંડી એ 6 કિલોમીટરની અંતર પર હતું. 1982થી તાજનગરના લોકોએ સતત માંગણી ચાલુ રાખી હતી રેલવે સ્ટેશન બનાવવા માટે, પણ રેલવે તંત્રએ એવું કહ્યું કે તેમના પાસે રેલવે સ્ટેશન બનાવવા માટે ફંડ નથી, નો ફંડ. આ બધું કોણે જણાવ્યું હતું? હુકુમચંદ્ર, જે કમિટીના એક સભ્ય હતા, તેમને એ જણાવ્યું હતું. 2008માં પંચાયતે એક ઠરાવ પાસ કર્યો. તેમાં તેમને જણાવ્યું કે તે
તે જ પોતાના પૈસાથી તેમનું રેલવે સ્ટેશન બનાવી શકે છે. તરત જ 11 મેમ્બરની સભ્યોની એક ટીમ બનાવવામાં આવી. 7 જાન્યુઆરી 2010માં તાજનગર સ્ટેશન બનીને તૈયાર થયું અને એ પણ સ્ટેશન વોઝ બિલ્ટ બાય ઓન મની, પોતાના જ પૈસાથી. અહીંયા તમે જોઈ રહ્યા છો લખ્યું છે આફ્ટર ધ ગવર્મેન્ટ રિજેક્ટેડ ધ ડ્રીમ ઓફ અ રેલવે સ્ટેશન, તાજનગરના રહેવાસીઓ વિલેજર્સ બિલ્ટ ઇટ ઓન ધેર ઓન. એ લોકોએ પોતાનું જ એક રેલવે સ્ટેશન બનાવ્યું, એ પણ પોતાના સ્વ ખર્ચે.